જે બધું લેડીઝનો ડિપાર્ટમેન્ટ છે. આખો લેડીઝ માટેનું છે. પછી થોડુંક ઘરનો સામાન તમને મળી રહે. ઘરનું તમારે બધું ડેકોરેટ કરવું હોય તો આ બધા ગમલા ને એવું બધું છે. આખું કેમ્પિંગનું છે. અને જે આખી ટેન્ટ બની જાય ઉપરની સાઈડ છે. બધા અહીંયા પેટનું બહુ ક્રેઝ છે. બધા કૂતરાને બિલાડાને બધું રાખતા હોય ઘરે. એટલે એના માટે છે કૂતરાઓને એના માટે. પછી આ બાજુ સેમ જ છે બધું ઘરનું સામાન, બધું ઝાડુ વાળું ને એ. પછી આ ગાડીમાં ઓલા મેટ છે રાખવા માટે. સ્ટીયરિંગનો ઓલા કવર છે. થેલીઓ છે. પછી આ ઓલું વાસણ રાખવા માટેનું, ધોયા પછી રાખીએ ને આપણે એ. ને પછી આ બધું કિચનનો સામાન આવી જાય. બધું ચમચા, ચમચીઓનું, ચાકુ ને બધું સાઈડ આવે. પછી આ બધા ચોપિંગ પેડ છે. આ બધા સસ્તા અહીંયા. બધા પેઇન્ટિંગ્સ છે તમારા ઘરને મસ્ત ડેકોરેટ કરવું એના માટે. બહુ સસ્તું અહીંયા, $30-40 હશે. જેમ કે આ છે, આ 20નું છે. એની પાછળવાળું એ 20નું જ છે. મોટા ને એવા હશે તો કોઈ. આ બધા બર્તન છે, કિચનનો સામાન અગેન. પછી આ છે ફ્લાવર્સનો સેક્શન. ગમલા ને એ બધું તમારા ઘરે રાખવું. બહુ મસ્ત છે કલેક્શન. આ બધું છે. આ તો ઓરિજિનલ લાગે છે. કેટલાનું છે? આ જો $13 છે. હતું 20નું, પણ 13નું ઓરિજિનલ જેવું લાગે. બધું ડેકોરેશનનો સામાન તમને અહીંયાથી મળી જાય. આ બધા હેંગર, અહીંયા બધા શું મતલબ કબાટની અંદર હેંગરમાં જ કપડાં રાખતા હોય. આ બધા હેંગર અલગ અલગ જાતના. પછી આ શેનું છે? આ બાથરૂમમાં ઓલું બધું શેમ્પૂ ને ફેસ વોશ ને બધું રાખવું હોય ને, પ્રોડક્ટ્સ બધી અલટ કાઢી દેવાનું. પછી અહીંયા લોન્ડ્રીનું બહુ મોટું છે. કે કપડાં અહીંયા છે ને ખાલી વીકમાં એકવાર જ ધોય ત્યાં સુધી બધા ભેગા કરીને રાખે. તો આવી બધી લોન્ડ્રી બીન હોય એની અંદર બધા ભેગા કરીને રાખે. પછી અઠવાડિયામાં એકવાર ગમે ત્યારે તો હોય. આપણી જેમ ત્યાંની જેમ નથી હોતું કે અઠવાડિયે રોજે રોજ અહીંયા અઠવાડિયે બધા એક ભેગા ધોઈ નાખ્યા. આ પ્લાન્ટ્સ બહુ મસ્ત. આ પ્લાસ્ટિકના જ છે. હા, ઓરિજિનલ લાગે. હા, કેટલાનું છે?